સોશિયલ મીડિયાની માધ્યમથી એક પોસ્ટર અત્યારે વાયરલ થઈ રહ્યું છે અને આ વાયરલ પોસ્ટર છે અમિત ખૂંટના સમર્થનની અંદર અમિત ખૂંટને ન્યાય મળે એ માટે આ એક પોસ્ટર અત્યારે વાયરલ થયું છે, જેમાં મૌન રેલી કાઢવાની વાત કરવામાં આવી છે. આપ જુઓ, અમિત ખૂંટનો ફોટો મૂકવામાં આવ્યો છે અને ગઈકાલ મોડી સાંજથી જ એ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે હેશટેગ જસ્ટિસ ફોર અમિત ખૂંટને લઈને. જો અહીંયા પણ આ પોસ્ટરની અંદર સૌથી પહેલા લખ્યું છે કે જસ્ટિસ ફોર અમિત ખૂંટ અને નીચે અહીંયા લખ્યું છે કે રીબડા ગામની આઝાદી માટે લડનાર યુવાન સ્વર્ગસ્થ શ્રી અમિતભાઈ ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મૌન રેલીનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગોંડલની 18 વર્ષની જનતાને દિલગીરી સાથે હાજર રહેવા વિનંતી. હવે અહીંયા શરૂઆતમાં ઉપર લખ્યું છે પહેલા જ કે રીબડા ગામની આઝાદી માટે લડનાર યુવાન 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રીબડા ગામ આઝાદ થયું, આવી વાતો એ રીબડાના લોકો કરી રહ્યા છે. જોકે દેશ એ 1947ની અંદર આઝાદ થયો છે. દેશનું એવું કોઈ ગામ નથી કે જે ત્યારબાદથી અત્યાર સુધી એ આઝાદ ન થયું હોય, પરંતુ આ રીબડાની અંદર આ પ્રકારની વાત હતી એટલા માટે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો હોઈ શકે એવી વાત છે. હવે તારીખની જો વાત કરવામાં આવે તો 10/5/2025 શનિવારના રોજ આ મૌન રેલી નીકળવાની છે. એનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે, સાંજે 6:30 કલાકે, અને સ્થળ આપવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, 3 ખૂણિયા બસ સ્ટેન્ડ રોડ, ગોંડલ. રીબડાના અમિત ખૂંટ કે જેમણે રીબડામાં જ તેમના વાડી વિસ્તારની અંદર તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું. જ્યારે તેમણે જીવન ટૂંકાવ્યું એની પહેલા જ્યારે તેમની સામે ફરિયાદ થઈ હતી તો ફોટા કોની સાથે વાયરલ થયા? તો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની સાથે ફોટા વાયરલ થયા હતા. એ દરમિયાન અનેક એવા આક્ષેપો પણ થયા કે આખી આ ઘટનાની અંદર શું રંધાઈ રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ બાદ હવે આખી આ ઘટનાની અંદર સત્ય બહાર આવી રહ્યું છે. એટલા જ માટે હવે સત્ય બહાર આવતાની સાથે જ ગોંડલની અંદર પાટીદાર સમાજના લોકો વતી કદાચ આ રેલી કરવામાં આવી રહ્યો હોય એવું હાલ અનુમાન લગાવી શકાય, કેમ કે આમાં સ્થળ લખવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, 3 ખૂણિયા છે ગોંડલની અંદર ત્યાં. અને આ મૌન રેલીનો આખો એક રૂટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે કે ગોંડલની બજારોમાંથી કઈ કઈ જગ્યા ઉપરથી નીકળીને આ રેલી એ ક્યાં જવાની છે. જેમાં સૌથી પહેલા પ્રારંભની વાત કરવામાં આવે, શરૂઆત થવાની છે 3 ખૂણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને આ પૂર્ણ થવાની છે જેલચોક વીર શહીદ ભગતસિંહની પ્રતિમા. એટલે કે લગભગ 1 થી 1.5 કિલોમીટરના અંતર દરમિયાન આ મૌન રેલી નીકળવાની છે. અને આ મૌન રેલીની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સાથે સાથે જે આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે મૌન રેલીના પોસ્ટરની અંદર, જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, તેમાં કહેવામાં આવ્યું છે કે 18 વર્ષની જનતાને આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે. આ અમિત ખૂંટનો એક ફોટો મૂકવામાં આવ્યો છે